એસિડિટી અને ગેસની તકલીફની સાથે જો તમારા શરીરમાં ખંજવાળ પણ આવે છે તો આ સાઇનને જરા પણ અવગણી ન શકાય, કારણ કે આ સાઇન છે એ ભવિષ્યમાં તમને બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. એસિડિટી અને ગેસની તકલીફવાળા લોકો છે મોટાભાગે એસિડિટીની દવા, સિરપ અને ફાકી પીને રાહત મેળવી લેતા હોય છે. પણ આવા લોકોએ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યારે તેમના શરીરમાં અપચાની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલી તો સોનોગ્રાફી કરાવવી જોઈએ, કારણ કે સોનોગ્રાફીમાં ઘણી વખત ગ્રેડ 2 અને ગ્રેડ 1 ના ફેટી લીવર આવતા હોય છે. આ ફેટી લીવર છે એ જ તમારા શરીરમાં આ ખંજવાળ અને અપચાનું કારણ બનતું હોય છે, કારણ કે ફેટી લીવરના લીધે તમારા શરીરમાં જે સિક્રેશન થવા જોઈએ અથવા તો પેટમાં જે હોર્મોન્સ અથવા તો એન્ઝાઇમ જે જવા જોઈએ એ ન જવાના કારણે તમને અપચા જેવો મહેસૂસ થાય છે. અને સાથે સાથે આ અપચો થવાના લીધે તમારા શરીરમાં નબળાઈ લાગે અને શરીરમાં થાક જેવું મહેસૂસ થાય અથવા તો લેટ્રિન માટે વારે વારે જવું પડે. આવી તકલીફ પણ ઘણી વખત થતી હોય છે. આ તકલીફ છે મોટાભાગે જે પણ લોકો કોન્સ્ટન્ટ સ્ટ્રેસવાળા વાતાવરણમાં રહે છે, એટલે કે આખો દિવસ જેમના ફોન ચાલુ હોય છે અથવા તો જમીનની લે વેચના કાગળિયાના કામ કરતા હોય છે, અને બીજા જે લોકોની ડાયટ છે એ પરફેક્ટ નથી હોતી, આવા લોકોને ઇઝીલી આ તકલીફ થઈ જતી હોય છે. ફેટી લીવરના નિદાન માટે તમારે શું કરવું જોઈએ અને એના માટે તમારે શું શું ખાવું જોઈએ એ જાણવા માટે તમે કમેન્ટમાં લીવર લખો અને હું તમને ગાઈડ કરીશ.